સહાયક અને વિનાશક વ્યતિકરણ. આપણે લાસ્ટ ટોપિકમાં સહાયક વ્યતિકરણની બેઝિક સમજૂતી વ્યાખ્યા જોઈ. હવે ડિટેલમાં ઉદાહરણ દ્વારા આ ઘટનાઓ સમજીએ. બે સ્ત્રોત, એક સ્ત્રોત S1 છે, બીજો સ્ત્રોત S2 છે. આ સ્ત્રોતમાંથી ઉત્સર્જાઈને કોઈ નિશ્ચિત બિંદુ, ધારો કે બિંદુ Q છે, ત્યાં તરંગો પહોંચે છે. ત્યારે તરંગો પહોંચે ત્યારે સંયુક્ત અસર કેવી હોય છે એ આપણે ચકાસવી છે. તો S1 માંથી નીકળતું તરંગ આ રીતે અહીંયા પહોંચે છે, ક્રમિક ગતિ કરતું કરતું Q પાસે પહોંચશે. તમને એવું લાગશે કે દરેક તરંગનો રંગ કેમ અલગ રાખ્યો, પણ એ એટલા માટે રાખ્યો છે કે આપણે ગણતરી કરવી છે તો ખ્યાલ આવે, સરળતા રહે એટલા માટે. આ જ રીતે S2 માંથી એક કિરણ નીકળશે અને એ કિરણ ધીમે ધીમે ગતિ કરતું કરતું અહીંયા Q સુધી પહોંચશે. ધ્યાનથી જો, આજે S1 નું છેલ્લું કિરણ હતું એ પણ ઉપરથી આવ્યું, S2 નું જે છેલ્લું તરંગ હતું એ પણ ઉપરથી આવ્યું, અર્થાત બંને એક જ સરખી દિશામાંથી આવ્યા. હવે અહીંયા જે એક તરંગ છે એને કાપેલું અંતર અથવા એની લંબાઈ, તરંગ લંબાઈ લેમ્બડા જેટલી થશે. એટલે ચેપ્ટર 15 ધોરણ 11 ને આપણે ટૂંકું રિવિઝન કરીએ તો એક તરંગ હોય તો એને કાપેલું રેખીય અંતર થાય લેમ્બડા તરંગ લંબાઈ જેટલું. કોણીય અંતર થશે કડા 2π રેડિયન જેટલું, 360 ડિગ્રી જેટલું, અને સમય આવર્તકાળ કેપિટલ T જેટલો. હવે આ સ્થિતિમાં આપણે Q પાસે પહોંચવા માટે લાગતો સમય જોઈએ તો S1 નું તરંગ, એક તરંગ, બીજું તરંગ અને ત્રીજું તરંગ, 3 તરંગ. એક તરંગ હોય તો T, તો 3 તરંગ હોય તો 3T. S2 માંથી નીકળતું તરંગ, વાયોલેટ કલરનું પહેલું તરંગ, એના પછી ગ્રીન ઉપરનું બીજું, ત્રીજું બ્રાઉન, ચોથું ગ્રીન અને પાંચમું બ્લુ. ટોટલ 5 તરંગો છે, 5T. તો બંને તરંગોમાં S1 ને ઓછો સમય લાગે છે, S2 ને વધુ સમય લાગે છે. કેટલો? તો કે 5T - 3T = 2 કેપિટલ T જેટલો. અર્થાત S1 વહેલું પહોંચી જશે, S2 મોડું પહોંચશે. કેટલું વહેલું? તો કે 2T, 2 વખત T. 1T એટલે એક આવર્ત, એક તરંગ હોય તો અહીંયા 2 વખત એટલે 2 આવર્ત. 2 આવર્ત જેટલું, 2T જેટલું S1 નું તરંગ છે વહેલું પહોંચી જશે એવું કહી શકાય, અથવા S2 નું તરંગ મોડું પહોંચશે. આ બંને રીતે આપણે ઉલ્લેખ કરી શકીએ. તો એ તરંગનું સમીકરણ શું થાય? તો કે બેઝિક સમીકરણ y1 = a cos ωt એ એમનેમ રાખીએ અને S2 માં ફેરફાર કરીએ. કઈ રીતે? તો કે S1 જો વહેલું પહોંચે તો S2 માટે મોડું પહોંચે એવું કહેવાય. તો y2 = a cos ωt માઇનસ ખૂણો સમય પ્રમાણે 2T, સમય પ્રમાણે 2T. તો અહીંયા જો જી 1T હોય તો ખૂણો 2π નો થાય, 1T હોય તો 2π નો, તો 2T હોય તો કેટલો? 4π નો. એટલે આપણે 4π બાદ કર્યા. જો 4π જેટલું બાદ કરી નાખીને તો બે સમય સરખા થઈ જશે. cos ωt - 4π આ 2π ના ગુણાંકમાં છે એટલે cos નું cos જ રહેશે, અને ચોથું ચરણ એટલે cos ધન રહેશે, a cos ωt જ રહેશે. બે સમીકરણમાં જો આગળની નિશાની ધન આવી, ખૂણાની કિંમત બેયમાં ωt આવી, એટલે કડા કેવી કહેવાય? સમાન. અને એનો તફાવત કેટલો? 0. બેયનો તફાવત 0 થાય. તો આવા કેસમાં પથ તફાવત કેટલો થયો? તો કે S1 માંથી 3 તરંગો, S2 માંથી 5 તરંગો, એટલે S2Q અંતર, એમાંથી S1Q બાદ કરી નાખીએ. S2Q ને કાપવું પડ્યું અંતર 5 લેમ્બડા જેટલું, S1Q ને કાપવું પડ્યું 3 તરંગ એટલે 3 લેમ્બડા જેટલું. તફાવત થયો 2 લેમ્બડા. તો બંને વચ્ચેનો પથ તફાવત કહેવાય 2 લેમ્બડા.
અને જ્યારે ક્યુ બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા જોઈ તો એવો ખ્યાલ આવ્યો કે આ તીવ્રતા છે એ મહત્તમ હતી. કેટલી? 4I0 જેટલી. અને તીવ્રતા મહત્તમ હોય તો વ્યતિકરણનો પ્રકાર કેવો થશે? સહાયક. આ બધા ઉદાહરણ સ્વરૂપના આંકડા છે જે આપણને ફાઇનલ સમીકરણ મેળવવામાં મદદરૂપ થશે. ચાલો આવી બીજી ઘટના લઈએ. બે ઉદ્ગમો S1 અને S2. બિંદુ R પાસે આપણે આ સ્થિતિનું અવલોકન કરવાનું છે. S1 માંથી નીકળી અને એક તરંગ પહોંચ્યું. ધ્યાનથી જોજો વિદ્યાર્થીઓ. પેલું તરંગ પૂરું થયું, એના પછી બ્લુ કલરનું બીજું તરંગ પૂરું થયું, એના પછી બ્રાઉન કલરનું ત્રીજું તરંગ પૂરું થયું, એના પછી સ્કાય બ્લુ કરીને ચોથું તરંગ, રેડમાં અડધો પાર્ટ એટલે 4.5, અને પછી અડધાનો અડધો 4.5, પૂર્ણ પાંચમું ન થઈ શક્યું. અને ઉપર પહોંચ્યું ત્યારે અંતિમ સ્થિતિ આવી. ચાલો S2 ને પણ ધ્યાનમાં રાખીએ. S2 માંથી પણ કિરણ આપાત થાય છે. ચાલો એમાંથી પેલું તરંગ પૂરું થયું, બીજું તરંગ પૂરું થયું, ત્રીજું અડધું પૂરું ન થઈ શક્યું, નીચે આવીને અટકી રહ્યું. તો ક્યુ પાસે પહોંચવા માટે લાગતો સમય, ચાલો આના માટે S1 માટે પેલું તરંગ, બીજું તરંગ, ત્રીજું તરંગ, ચોથું તરંગ, 4 પછી અડધું એટલે 4.5, અડધાનું અડધું એટલે બીજું 0.25, ટોટલ 4 વત્તા અડધું વત્તા 0.25 એટલે 4 પ્લસ 0.5 પ્લસ 0.25, 4.75 કેપિટલ T. એ જ રીતે S2 માંથી એક તરંગ, બીજું તરંગ અને પછી સીધો ચોથો ભાગ જ એટલે 2 અને ચોથો ભાગ એટલે 0.25, 2.25 કેપિટલ T. સમયનો તફાવત તો કે 2.25T માઇનસ 4.75T માઇનસ 2.5T. શું લખાય? 2.5 આવર જેટલું S1 મોડું પહોંચ્યું. S1 મોડું પહોંચ્યું. અહીંયા S1 વહેલું પહોંચ્યું હતું. બીજી રીતે લખવું હોય તો S2 વહેલું પહોંચશે. આ બંને રીતે લખી શકીએ. તરંગ સમીકરણની વાત કરીએ તો y1 ને એમનેમ રાખીએ a cos ઓમેગા t, તો y2 માં a cos ઓમેગા t. S2 વહેલા પહોંચે છે, 2.25 જ છે. એનો સમય 4.75 ને ઇક્વિવેલન્ટ કરવો હોય તો આપણે ઉમેરવો પડે એટલે પ્લસ નિશાની. કેટલો તફાવત કેટલો આવ્યો તો કે અઢી T નો. અઢી T. 1 T હોય તો 2π, 1 T હોય તો 2π, અઢી હોય તો અઢી ગુણ્યા 2 એટલે 5π. 5π અહીંયા ઉમેર્યા તો 5π પ્લસ ઓમેગા ટી એટલે ત્રીજું ચરણ થયું. ત્રીજા ચરણમાં કોસ હશે ઋણ, કોસનું કોસ પણ માઇનસ. હવે જુઓ અહીંયા પ્લસ નિશાની, અહીંયા માઇનસ નિશાની. ઓમેગા ટી મૂલ્યો સરખા પણ નિશાની કેવી છે? વિરુદ્ધ. એટલે કડા બેયની કેવી થઈ? પરસ્પર વિરુદ્ધ. પરસ્પર વિરુદ્ધ એટલે કડાનો તફાવત કેટલો થયો તો કે પાઈ રેડિયન અથવા તો 180 ડિગ્રી. પથ તફાવત કેટલો લખી શકાશે તો કે આ તરંગ માટે એક તરંગ, બીજું તરંગ અને 0.25 એટલે 2.25 લેમ્ડા. S2R કેટલું થયું? 2.25 લેમ્ડા. S1R એક તરંગ, બે તરંગ, ત્રણ તરંગ, ચાર તરંગ, 4.5, 4.75 લેમ્ડા. તફાવત થયો -2.5 લેમ્ડા. જ્યારે આ બિંદુએ તીવ્રતા માપી, એ જોયું કે પ્રકાશ કેટલો છે, તો તીવ્રતા માપતા એની કિંમત મળી 0. હવે જો આકૃતિ ઉપરથી જ સમજાવું. S1 તરંગ છે ને એ બિંદુને ઉપર ખેંચે છે, ઉપર. S2 ક્યાં ખેંચે છે? નીચે. બે પરસ્પર વિરુદ્ધ દિશામાં ખેંચે છે અને બે કંપ વિસ્તાર તો હરખા જ ધરાવે છે, એટલે હરખા મૂલ્યનું વિરુદ્ધ દિશામાં ખેંચે એટલે અહીંયા પરિણામી કંપ વિસ્તાર કેટલો થઈ જાય? 0. એને લીધે તીવ્રતા શું મળે? 0. અહીંયા મેં તમને થિયરી ચાલુ કરી ત્યારે જ કીધું હતું બંને ઉપર ખેંચે છે અને અહીંયા બંને પરસ્પર વિરુદ્ધ ખેંચે છે. આ રીતે જે પરિણામી તીવ્રતા 0 થાય તો એ વ્યતિકરણનો પ્રકાર થાય વિનાશક. શું સંબંધ ઉદ્ગમોમાં? ઉદ્ગમો એવી રીતે સંપાત થાય કે પરિણામી તીવ્રતા મહત્તમ મળે તો સહાયક વ્યતિકરણ,
પરિણામી તીવ્રતા 0 મળે તો વિનાશક વ્યતિકરણ